કચીગામમાં જે આપણે આપણા રોડોનું નિર્માણ ચાલુ છે, એમાં અમારું કચીગામનું ગ્રાઉન્ડ છે. એવાની જગ્યા આપણે જવાની છે, તો ગ્રાઉન્ડ એકદમ ઝીરો જ થઈ જવાનું છે. તો એને અમારા અહીંયા PSL ની જગ્યા છે, એ બી આપણી સરકારી જગ્યા છે. તો અહીંથી અમને થોડી જગ્યા બીજી આપે તો અમે એનું અગાડી ડેવલપમેન્ટ કરીએ એવું તો વિડીયો સાહેબને વિનંતી છે. બીજું કે કચીગામ ગાર્ડન ડેવલપમેન્ટ માટે કે આટલા વર્ષોથી આપણું એમએચ પડેલું છે, એને ડેવલપમેન્ટ કરીએ તો એમાં કેટલા માણસોની રોજીરોટી ચાલુ થાય એવું છે કે કોઈની રિક્ષાવાળા હોય તો રિક્ષાવાળાનું ચાલુ થાય, આજુબાજુ લેન્ડવાળાનું ચાલુ થાય. બીજું આપણે કચીગામ સ્મશાન ભૂમિ અહીંયા સરકારી જમીન છે, 52 ગુંઠા જેવી છે ટોટલ સાહેબ. તો એમાંથી અમને 15 ગુંઠા જગ્યા આપે કે અમે અહીંયા સ્મશાન બનાવી શકીએ. કારણ કે બહુ મોટી સમસ્યા છે અમારે અહીંયા એની કે એ સ્મશાન અમને ખાલી લેન્ડ આપો કે સ્મશાન તો અમે ગામ લોકો બનાવી દઈશું, એવી અમને કઈ સુવિધા કરી આપજો. બીજું છે જરી કોઝવે ટુ આપણા કાચલ બ્રિજ, આપણે શું કે સીફેસ્ટ રસ્તો કહેવાય, રિવરફ્રન્ટ બનાવવાનું એ છે અમારું. તો એ અમને થોડું હેલ્પ કરજો. બીજું અમારા રસ્તા તમને સાહેબ અમે થોડા આ ફોટોગ્રાફીને દેખાડ્યા છે, એટલા ખરાબ છે કે જવાની લોકોને શરમ લાગે. કચીગામ આવડું મોટું કચીગામ છે પણ રસ્તા જોઈ ગામ લોકોના તો એટલા ખરાબ છે. તો એ વહેલી તકે કરે, ગટર સાથે ગટર બી, કારણ કે એટલું લોકોનું ખરાબ છે કે રસ્તાને સાઈડે એને જ પાણી જ્યાં કરતો છે. એવું હોય તો આપણે વિઝિટ બી કરી દઈએ. પંચાયત તરફથી કે આપણે જો કોઈ ઘર બાંધે, કોઈ મકાન બાંધે કે કોઈ રૂમો બાંધે નવી, એને ઈઝી એનઓસી થી જ આપણને વીજળી કનેક્શન મળી જાય એવી કઈ જોગવાઈ કરી આપો. બીજું કે અત્યારે આપણે 365 દિવસે 24 કલાક આપણી વીજળી મળી રહી છે, તો સર એને ઇલેક્ટ્રિકને પ્રાઇવેટાઇઝેશન નહીં કરો. કેમ કે અત્યારે આપણા રાષ્ટ્રપતિ સાહેબ છે અત્યારે સૌર ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી રહ્યા છે. તો આવા સમયમાં જો આપણે પ્રાઇવેટાઇઝેશન કરશું તો અત્યારે બહુ બધાના બિલ જોવો તમે, કેટલા બધાના ભાવ વધારા થઈ ગયા છે. તો પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું તો પછી આ બિલ ક્યાં જશે કોને ખબર સર. અત્યારે આપણું વિદ્યુત ભવન એટલું મસ્ત ચાલતું છે, 24 કલાક બધાને મળી રહી છે વીજળી. તો એ સમયમાં આ પ્રાઇવેટાઇઝેશન નહીં કરવું જોઈએ. ને અમારી પંચાયત તરફથી આજે ઠરાવ પાસ કરી અને આને પ્રાઇવેટાઇઝેશન નહીં કરવા માટેની એક ઠરાવ પાસ કરે એવી મારી પંચાયતને વિનંતી છે. સર તરુણભાઈ કીધી બહુ સરસ વાત કરી, પણ રસ્તા બને ને તો સર એક ગટરના પ્લાનિંગથી રસ્તા બને સર. આ રીતનું ખાસ એક જોગવાઈ કરો. અને ઢોર અને આજે બધું જે ફરતી છે તો આપણે પાંજરા પણ હતું જ આપણા ગામમાં. જ્યારે આ પંચાયત થોડી સુધાર કામ કરવાના છે, કે બહુ વખત થઈ ગયો સર અહીંયા, તો આ પંચાયત બી થોડું સુધાર કામ કરો. કેમ કે સ્કૂલ બનશે, સ્કૂલ સારી જ બનવા જોઈએ સર. કેમ કે સ્કૂલની તમે હાલત જોઈ રહ્યા છો સર, કેટલા સમયથી કેવી સ્કૂલ છે. તો થોડી સ્કૂલ માટે બી થોડું આ કામ જલ્દી થાય એવી અમારી બધા ગામજનોની રિક્વેસ્ટ છે. અને આ પંચાયતનું બી થોડું સારું નિર્માણ થાય, તાકી સ્કૂલમાં ભણતા છોકરાઓને બી તકલીફ નહીં પડે. સર આટલું ખાસ કરજો. મારે એટલું જણાવવાનું છે કે પહેલા માંગલવાડથી મેં સ્ટાર્ટ કરું. જ્યારે પાણી આવે, વરસાદનું વધારે આવે કે મોદવન ડેમથી છોડવામાં આવે, ત્યારે આ લોકોના ઘર ખાલી કરવામાં આવે. ઘર ખાલી કરવામાં આવે એટલે એ લોકોને કે પાણીનો ડર તો નહીં મળે. એ લોકો તો સાગર ખેડૂત છે પહેલી વાત. પણ એ લોકોનો કચીગામમાં એક દુર્ભાગ્ય છે કે આટલું ઇન્ડસ્ટ્રી એરિયો આવેલો છે, આટલું ડેવલપ છે ગામ, બીજા મોટી દમણના વિસ્તાર કરતા અમારું ગામ ડેવલપ છે. તો આજે ઘર છોડીને આવવાનો કઈ નાની વાત નહીં મળે. તો તમે કહે કે સેફ્ટી વોલ બનાવે તૂટી જાય, વાત સાચી છે, સેફ્ટી વોલ બનાવે તૂટી જાય, પણ કઈ તો રસ્તો કાઢવો પડે ને. દર વર્ષે લોકોના ઘર ખાલી કરીને લોકોના બાલ બચ્ચાના સામાન સાથે આવવું પડે. એના માટે તમે શું કરે, એક નદી છે મારીને જે ઊંડી કરી આપો, એનો કોઈ પ્રસ્તાવ પાસ કરો કે જેથી ઊંડી નદી થાય તો પાણી થોડું ઉપર નહીં આવે. કઈ ને કઈ તો રસ્તો કાઢવો પડે. સ્મશાન ભૂમિ માટે કીધું, જ્યારે બી જાય ત્યારે સ્મશાન ભૂમિની અવગણના કરવાની ચાલુ થઈ જાય. મોટા મોટા વાયદા જ્યારે બી ના જાય ત્યારે ચાલુ થઈ જાય કે આવું બનશે તેવું બનશે, રહી ગયેલું વર્ષોનું. તો એ ઇમિજિએટલી જો તમે કર્યો તો ગામના લોકો ફાળો કરીને ઇમિજિએટલી બી અમે ચાલુ કરી દે. એ કે બહુ મોટો તમારા માટે પેલું નહીં, ગવર્મેન્ટ લેન્ડ છે, ડીસીપી કરે જે આવેલું નથી. સ્મશાન ભૂમિ સર બી બંધ થયો તાત્કાલિક તોડી નાખો.
પડે તેવી છે. આ એક વર્ષોથી બહુ મોટો ઇસ્યુ છે. સર કોઝવે એક વર્ષોથી બહુ મોટો ઇસ્યુ છે. તમે ઇમિડિયેટલી ડિસિઝન આ એક લેવાના જરૂર છે. રસ્તાનું, એક સ્મશાન ભૂમિનું, આ લોકોને એક સેફ્ટી ઓલની એવું ઠરાવ પાસ કરી આપો કે જેનાથી નદી નીચી થાય તો બી પાણી થોડું ઉપર નહીં આવે. બીજું કે સેફ્ટી ઓલની બનાવે તે લોકોને જે ગવર્મેન્ટ લેન્ડ છે તમે તો સિટી સરમાં પેલું કરીને જોઈ શકે કે કેટલી ગવર્મેન્ટ લેન્ડ છે. બહુ મોટી જગ્યા તો જોતી નથી લોકોને, 10-15 ગુંઠામાં થઈ જાય જેવું છે. એક ખાસ ડિસિઝન ફટાફટ મચ્છીનું બી શોપના લાયસન્સ મળે. એક જગ્યા અમુક એક કિલોમીટરના એરિયા પર બી કે 2 કિલોમીટરના એરિયામાં બી કરી આપે. કાં તો એક નાની જગ્યા ફાળવીને એક મચ્છી માર્કેટ જેવી કઈ સુવિધા કચ્છી ગામની અંદર કરી આપે અમારી. બરોબર. બીજું કઈ બસ આ જ વાત. લાવો આનું તમને બતાવો. હવે આપણી પાસે પંચાયતમાં છે ને એ પ્રમાણે તમારી રજૂઆત બહુ સારી છે. પંચાયતમાં પર્ટિક્યુલર કોઈ એવી જગ્યા નથી. માનો કે હું પકડી લઉં કે કચ્છી ગામને 4 રસ્તા છે, ત્યાં બેસવાની જગ્યા કરી દઈએ, પણ એના બેસવાથી શું છે કે ટ્રાફિકની સમસ્યા થાય, આ થાય, પ્રોબ્લેમ ઊભા થાય, કોઈનું એક્સિડન્ટ થઈ શકે. બેસ્ટ વસ્તુ તમે કદાચ દમણમાં જોતા હશે કે આપણા માન્ય એડમિનિસ્ટ્રેટર સરના સીધા માર્ગદર્શનમાં મ્યુનિસિપાલિટી 2 માર્કેટનું બહુ જબરજસ્ત નિર્માણ કરી રહી છે અત્યારે. નાની દમણ ફિશ માર્કેટની સાથે સાથે એમાં ઘણી બધી એક્ટિવિટીઝ એવી આવવાની છે કે આખું બિલ્ડિંગ બની જશે પછી તમને ખ્યાલ આવશે. એવી રીતના મોટી દમણમાં બહુ મોટી માર્કેટનું કામ ચાલી રહ્યું છે, જ્યાં પછી નીચે ક્રાઉડ જોવા મળશે જ નહીં ને ટ્રાફિક જેવી સમસ્યા જ નહીં લાગે. તો આજની ગ્રામ સભામાં આપણા પ્રમુખ એટલે સરપંચ શ્રીને મારી વિનંતી કે તમારા કચ્છી ગામમાં એક બહુ જૂનું શોપિંગ સેન્ટર છે જે વર્ષો પહેલા છે, એમાં તમે એવું આયોજન કરો એને પાડીને તનુજભાઈ કે એમાં ફિશ માર્કેટ પણ હોય, સબ્જી માર્કેટ પણ હોય અને તમે એમાં દર મહિને સારી એવી આવક કમાઈ શકો એવી તમે દુકાનોનું નિર્માણ પણ કરી શકો. અને બીજું કે એને થોડું હાઈટ પર લઈ અને એમાં તમે એવા ફ્લેટનું નિર્માણ કરો કે જે લોકો બહારથી આવે ને તમને સારું ભાડું આપે તો એને તમે ભાડા તરીકે એને તમે ભાડે પણ આપી શકો. અને આ ખરેખર ગ્રામ પંચાયતના કોમ્પોનેન્ટમાં આવે કે ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરનું એટલે કે મોટી માર્કેટનું નિર્માણ કરી શકે. તો આજના રિઝોલ્યુશનમાં લખી અને મને મોકલાવો તો જે કંઈ પ્રોસેસ ફોલોઅપ કરવાની હશે તો આ થઈ ગયાથી આ કચ્છી ગામનું બહુ મોટું એચિવમેન્ટ ગણાય. જે પ્રમાણે તમે ગ્રામ સભામાં રજૂઆત કરી એના ઉપરથી એમ લાગે કે આ શોપિંગ કોમ્પ્લેક્સ એગ્રીકલ્ચર ફાર્મની સામે તમારું જે જૂનું છે એને શોપિંગ કોમ્પ્લેક્સ એકદમ હાઈટ પર લઈ જઈને બહુ સારી રીતે કર્યું હોય તો કચ્છી ગામનું નામ બનશે. તો તમારી રજૂઆત ખરેખર સારી.